અમદાવાદ ખાતે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ યોજાયો। પત્રકારત્વ ક્ષેત્રે કેટલાક વર્ષોથી કામ કરી રહેલ સક્રિય પત્રકારોને સન્માનવામાં આવ્યા। અમદાવાદના નવરંગપુરા સ્થિત કેસીજીના ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના વરિષ્ઠ હોદ્દેદારો હાજર રહ્યા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને અન્ય હોદ્દેદારો દ્વારા ટીવી, મીડિયા, રેડિયો અને ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં સેવા પ્રદાન કરી રહેલ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું। છેલ્લા 15 વર્ષથી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દર વર્ષે અલગ અલગ કેટેગરી પ્રમાણે પત્રકારોનું સન્માન કાર્યક્રમ યોજે છે। અત્યાર સુધી કુલ 48 જેટલા પત્રકારોનું સન્માન આટલા વર્ષો દરમિયાન કરવામાં આવ્યું છે। દેવર્ષિ નારદ પત્રકારત્વના આદ્યદેવ માનવામાં આવે છે, જેમને કેન્દ્રમાં રાખીને દર વર્ષે નારદ જન્મ જયંતિ નિમિત્તે પત્રકારોનું સન્માન કરવામાં આવે છે। સમાજ જીવનનું ચેતાતંત્ર એટલે પત્રકારો। જો પત્રકારો ન હોય તો સમાજ બિલકુલ શિથિલ થઈ જાય। આવા પત્રકારો જે ટાઢ, તડકો અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સમાજને સાચી માહિતી આપવા માટે લોકો વચ્ચે ફરતા હોય છે, એમનું સન્માન કરવું એવો એક વિષય લઈને વિશ્વ સંવાદ કેન્દ્ર એ છેલ્લા 15 વર્ષથી નારદ સન્માન સમારોહ યોજી રહ્યું છે। અત્યાર સુધીમાં લગભગ 48 પત્રકારોને વિવિધ કેટેગરીમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, વેબ મીડિયા, રેડિયો જર્નાલિઝમ અને વિશેષ સન્માન એ રીતે લગભગ 48 પત્રકારોનું સન્માન કરવાનો અમને મોકો મળ્યો છે।